મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ ઇકોનોમી સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ શું છે આરબીઆઈના, બરાબર, કે આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી બનાવવામાં આવે છે એમાં એના જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ઓપન માર્કેટ ઓપરેશન, ઓપરેશન ટ્વિસ્ટ, બેંક રેટ, એલએફ, આ દરેક વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરેલો હતો કે આ કેવી રીતના બજારમાં લિક્વિડિટીને મેન્ટેન કરે છે, કે તરલતાને મેન્ટેન કરે છે, અને તરલતાના વધવા અને ઘટવાથી એની ફુગાવા ઉપર શું અસર પડે છે, કે ઇન્ફ્લેશન ઉપર શું અસર પડે છે, એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આજના લેક્ચરની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરી કે ક્વોલિટેટિવ ટૂલ્સ શું છે, કે ગુણાત્મક જે ઉપાયો છે, કે ગુણાત્મક ઉપકરણો છે, એ ગુણાત્મક ઉપકરણો કેવી રીતના કાર્ય કરે છે. તો ચલો સમજીએ. સૌથી પહેલું છે માર્જિન ફિક્સેશન, બરાબર, કે માર્જિન ફિક્સેશન કોને કહીશું, તો કે બેંકની ગેર આવશ્યક દિશામાં અપાતી ઋણને આવશ્યક દિશામાં લાવવાની ક્રિયાને. આનો અર્થ શું થયો, કે ઘણો સમય એવું થઈ શકે છે કે બેંક જે સેક્ટરને જરૂર છે એ સેક્ટરને પૂરતા પ્રમાણમાં લોન આપી રહી નથી, તો એ સેક્ટર દ્વારા માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરવામાં આવતી નથી, તો આર્થિક વૃદ્ધિને એ અસર કરી શકે છે નકારાત્મક રીતના. તો જે અનાવશ્યક દિશામાં બેંક દ્વારા લોન આપવામાં આવે, ફોર એન એક્ઝામ્પલ કે એગ્રીકલ્ચર સેક્ટરને લોનની જરૂર છે, પણ બેંક એગ્રીકલ્ચર સેક્ટરના બદલે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સને શું આપે છે, લોન આપે છે. તો અહીંયા આગળ ક્વોલિટેટિવ ટૂલ્સને યુઝ કરીને આરબીઆઈ બેંકોને દિશા નિર્દેશ આપશે, કે એમને કમ્પલ્સન લેવલ ઉપર લાવશે કે ભાઈ તમે લોકો અહીંયા જે એગ્રીકલ્ચર સેક્ટરને બેંક લોનની જરૂર છે, લોન અહીંયાથી સ્વિફ્ટ થઈને આ બાજુ આવો. તો જેથી શું થાય કે એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ડિમાન્ડ અને સપ્લાય શું રહી શકે, મેન્ટેન રહી શકે, અને એ સેક્ટર પણ શું કરી શકે, ગ્રોથ કરી શકે, અને એ સેક્ટરના ગ્રોથથી ભારતનું ઓવરઓલ જીડીપી ગ્રોથ રેટ પણ શું થઈ શકે, વધી શકે. સેકન્ડ છે કન્ઝ્યુમર ડેટ રેગ્યુલેશન. તો કે આ પદ્ધતિ દ્વારા ઈએમઆઈ, ઋણની અવધિ, ડાઉન પેમેન્ટ અને વગેરેની રાશિને નિયંત્રિત કરવામાં આવે છે. અહીંયા આગળ આ રાશિને કેમ નિયંત્રિત કરવામાં આવે છે, આપણે જ્યારે ક્વોન્ટિટેટિવ ટૂલ્સને સમજતા હતા, એટલે કે માત્રાત્મક ઉપકરણોને સમજતા હતા, ત્યાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે બેંક એ ઉપકરણો દ્વારા બજારમાં લિક્વિડિટીને મેન્ટેન કરે છે. અહીંયા કન્ઝ્યુમર ડેટ રેગ્યુલેશનમાં પણ આરબીઆઈ દ્વારા એ નિયંત્રિત કરવામાં આવે છે. કેવી રીતના, તો કે આપણા ઈએમઆઈ, ઋણની અવધિ અને ડાઉન પેમેન્ટને ડિસાઇડ કરશે કે જેના દ્વારા આપણા હાથમાં લિક્વિડિટી કેટલી રહેશે અને કેટલી નહીં રહે. જો ઈએમઆઈ વધારવામાં આવશે કે તમારી ડાઉન પેમેન્ટની અમાઉન્ટ વધારવામાં આવશે, તો આપણી પાસે જે પરચેસિંગ પાવર છે, એટલે કે આપણી જે ખરીદ શક્તિ શું થઈ જશે, ઘટી જશે. તો જે બજારમાં આપણે એક્સેસિવ ડિમાન્ડ કરીએ છીએ, એ એક્સેસિવ ડિમાન્ડ શું થવા લાગશે, ઓછી થવા લાગશે, અને ફુગાવો શું થવા લાગશે, નિયંત્રિત થવા લાગશે. તો કન્ઝ્યુમર ડેટ રેગ્યુલેશન ઉધારી ઉપર નિયંત્રણ કરવાનો શું કરે છે, પ્રયત્ન કરવામાં આવે છે. કેમ, કારણ કે આ ઉધારી ઉપર જે નિયંત્રણ કરવામાં આવશે, જેનાથી ફુગાવા ડાયરેક્ટ નિયંત્રણ થશે. કેવી રીતના, તો કે ઈએમઆઈ, ડાઉન પેમેન્ટ વગેરે જેવી જે આપણી પરચેસિંગ પાવર બતાવે છે, કે આપણે કેટલું ઈએમઆઈ ભરીશું, કેટલું ઈએમઆઈ નહીં ભરીએ, વધારે ઈએમઆઈ ભરવાથી માર્કેટમાં લિક્વિડિટી શું થઈ જશે, ઓછી થઈ જશે, ઓછું ઈએમઆઈ ભરવાથી માર્કેટમાં લિક્વિડિટી શું થઈ જશે, વધી જશે. ફોર એક્ઝામ્પલ, તમે 100 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરતા હતા પહેલાં, અને તમારી આવક 200 રૂપિયા હતી, તો તમારી પાસે 100 રૂપિયાની પરચેસિંગ પાવર એટલે કે ડિમાન્ડ કરવાની ક્ષમતા હતી. પણ હવે જ્યારે બજારમાં ફુગાવો અનિયંત્રિત હતો કે ઓછો હતો, તો એને સ્તર ઉપર લાવવા માટે શું કરશે, અહીંયા આગળ 90 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરાવડાવશે બધા જોડે. તો અહીંયા આગળ હવે તમારી પરચેસિંગ પાવર કેટલી થઈ ગઈ, 110 રૂપિયા થઈ ગઈ. તો જેથી શું થશે, માર્કેટમાં ડિમાન્ડ વધવા લાગશે, અને ફુગાવો તેના જે સ્તર ઉપર રહેવો જોઈએ, આર્થિક વૃદ્ધિ માટે આવશ્યક છે, ત્યાં લાવવાનો શું થઈ જશે, પ્રયત્ન કરવામાં આવશે. બરાબર. ક્રેડિટ રેશનિંગ. રેશનિંગનો અર્થ અહીંયા આગળ એ છે કે આપણે જે રેશનલ કહીએ છીએ, બરાબર, કે તાર્કિક કહીએ છીએ. તો અહીંયા આગળ આરબીઆઈ બેંકોની જે ક્રેડિટ આપવાની ક્ષમતા છે, બરાબર, બેંકોની ક્રેડિટ આપવાની ક્ષમતા છે, એને રેશનલ કરવાનો પ્રયત્ન કરે છે. શું કરવાનો પ્રયત્ન કરે છે, રેશનલ કરવાનો પ્રયત્ન કરે છે, કે કોઈ એક સેક્ટરને વધારે લોન ના અપાઈ જાય, કોઈ એક સેક્ટરને કોઈ અણધારી લોન ના અપાઈ જાય, કોઈ એક સેક્ટર સાથે કોઈ અન્યાય ના થાય. તો અહીંયા આગળ મધ્યસ્થ બેંક વ્યાપારિક બેંકની ઋણ આપવાની ઉચ્ચતમ સીમા નિર્ધારિત કરે છે. યાદ રાખજો કે અહીંયા આગળ એની હાઈએસ્ટ જે ક્રેડિટ આપવાની જે કેપેસિટી છે, એ કેપેસિટીને અહીંયા આગળ આરબીઆઈ નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરે છે, અને આના માધ્યમથી વંચિત ક્ષેત્રોને ઋણ ઉપલબ્ધ થાય છે. પહેલાં એવું જોવા મળતું હતું આરબીઆઈને કે ઘણી વખત બેંક દ્વારા
અમુક સેક્ટર્સને જ લોન આપવામાં વધારે આવતી હતી. આપણે આગળ આજે ભણીશું પ્રાઇમ લેન્ડિંગ રેટ, બેઝ રેટ, બરાબર. તો એ પ્રાઇમ લેન્ડિંગ રેટ અને બેઝ રેટને ચાલતા કોમર્શિયલ બેંક દ્વારા પર્ટિક્યુલર ક્ષેત્રને જ વધારે પડતી લોન આપવામાં આવતી હતી. તો એ સમયે આરબીઆઈ દ્વારા ક્રેડિટ રેશનિંગનો ઉપયોગ કરીને દરેક બેંકની ઉચ્ચતમ સીમા નિર્ધારિત કરી દેવામાં આવતી હતી કે આ સેક્ટરને આનાથી વધારે તમે લોન આપી શકશો નહીં. એટલે અહીંયા આગળ આ ટૂલ્સના બધા નામ ક્વોલિટેટિવ ટૂલ્સ આપવામાં આવે છે કે જ્યાં આગળ આરબીઆઈ બેંકની ક્વોલિટી મેન્ટેન કરે છે, બરાબર, કે કેટલા પ્રમાણમાં લોન આપશે, કેવી લોન આપશે, તાર્કિક લોન આપશે કે નહીં આપે. તો આ બધી જે ક્વોલિટીઝ છે ક્રેડિટ આપવાની કે લોન આપવાની, એ અહીંયા આગળ એ બધી ક્વોલિટી મેન્ટેન કરે છે કોમર્શિયલ બેંક્સની. અને આ પહેલાં આપણે જોયા હતા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, માત્રાત્મક ઉપાયો, બરાબર, કે ત્યાં આગળ અમાઉન્ટને નિર્ધારિત કરે છે. કે અમાઉન્ટને કેવી રીતના નિર્ધારિત કરશે, તો કે અમાઉન્ટને નિર્ધારિત કરવા માટે રેપો રેટ વધારશે, રેપો રેટ ઘટાડી દેશે, બેંક રેટ વધારી દેશે, બેંક રેટ ઘટાડી દેશે. તો નામથી જ અહીંયા આગળ આપણને સાફ સાફ દેખાઈ જાય છે કે ભાઈ ઓકે, આરબીઆઈ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતના કરે છે, બરાબર. મોરલ સુએશન આ એક એવું ઉપકરણ છે જેમાં મધ્યસ્થ બેંક દ્વારા સમય પર દિશા નિર્દેશ અપાય તથા બેંકના કાર્યોને સુચારુ રૂપથી ચલાવાય છે. આ મોરલ સુએશન જે એક નૈતિક દબાવ બનાવવામાં આવે છે કે જ્યારે કોઈ બેંક માર્કેટમાં પોતાના જે એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે ચાલવું જોઈએ, પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ચાલવા જોઈએ, ત્યારે જો ના ચાલે તો ફર્સ્ટ સ્ટેજમાં આરબીઆઈ દ્વારા એમને મોરલ સુએશન એટલે કે નૈતિક પાઠ ભણાવવામાં આવે કે યાર આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આવી રીતના લોન આપો, આમ લોન આપો, તમારું એડમિનિસ્ટ્રેશન આવી રીતના સાચો, આ તે બધું કરો તો તમારી બેન્કિંગ શું થશે, તમારી બેન્કિંગ ફેસિલિટીઝ વધશે, ક્રેડિટ આપવાની ક્ષમતા વધશે, તમારું માર્કેટમાં નામ વધશે, બરાબર. તો આ બધી દિશા નિર્દેશ આપે, એક નૈતિક દબાવ બનાવવાનો પ્રયત્ન કરે કે બેંક માલ પ્રેક્ટિસીસ ના કરે માર્કેટમાં. કેમ? કારણ કે મેં પહેલાં વાત કરી હતી કે ફાઇનાન્સ સેક્ટર ઇઝ અ બેકબોન ઓફ ઇન્ડિયન ઇકોનોમી, બરાબર. ઇન્ડિયન ઇકોનોમી નહીં પરંતુ કોઈ પણ દેશની ઇકોનોમી એ ફાઇનાન્સ સેક્ટર ઉપર રહેલી છે. તો જો હવે ફાઇનાન્સ સેક્ટરના તમારા પિલર્સ એટલે કે તમારી કોમર્શિયલ બેંક્સ જ જો માલ પ્રેક્ટિસીસ કરશે તો તમે કેવી રીતના તમારું આખું જે ઇન્ડિયન ઇકોનોમિકલ માર્કેટ છે કે જે માર્કેટની ડિમાન્ડ સપ્લાય છે કે જ્યાં તમારી ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસ સેક્ટર અને એગ્રીકલ્ચર સેક્ટર કે જેના બેઝ ઉપર પોતાની પાસે એક ભંડોળ ભેગું કરે છે અને પોતાના બિઝનેસને વધારે છે, તો જો જ તમારી કમર્શિયલ બેંક્સ અહીંયા માલ પ્રેક્ટિસીસ કરતી હશે તો કેવી રીતના એ વસ્તુ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે. તો અહીંયા આગળ આરબીઆઈ દ્વારા મોરલ સુએશનનો ઉપયોગ કરીને અમુક નૈતિક દબાવ બનાવવાનો પ્રયત્ન કરે કે આવું ના કરશો, આવું ના કરશો, આવું કરો તો તમારી કેપેસિટી વધી શકે છે, બરાબર. નેક્સ્ટ, ડાયરેક્ટ એક્શન. ફોર એક્ઝામ્પલ, આ બધા ટૂલ્સનો ઉપયોગ કરી લીધો, મોરલ સુએશનનો પણ ઉપયોગ કરી લીધો, પણ સ્ટીલ હજી બેંક એની માલ પ્રેક્ટિસીસ એવી રીતના જ ચાલુ રાખે છે. તો આરબીઆઈ એક્ટ 1934 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આરબીઆઈ પાસે ડાયરેક્ટ એક્શન્સના પાવર છે. એટલે કે બેંકની અગેન્સ્ટ આરબીઆઈ કોઈ સ્ટ્રિક્ટ એક્શન લઈ શકે છે, એની પર મોરેટોરિયમ લગાવી શકે છે કે એની લોન આપવાની ક્ષમતાને નિયંત્રિત કરી નાખશે. કે જ્યારે યસ બેંકના ક્રાઇસિસ આપણને જોવા મળ્યા હતા ત્યારે આરબીઆઈએ આ ડાયરેક્ટ એક્શનનો ઉપયોગ કર્યો હતો કે જેની અંતર્ગત આરબીઆઈ દ્વારા જે યસ બેંકની લોન આપવાની ક્ષમતા હતી, લોકોનું ડિપોઝિટ ઉપાડવાની જે ક્ષમતા હતી, એની ઉપર મોરેટોરિયમ એટલે કે સ્થગિત કરી દીધી હતી એની એક ક્ષમતાને. કેમ? તો કે ભાઈ જે યસ બેંકને જે માર્કેટમાં સસ્ટેન થવા માટે જે પેરામીટર્સ જોઈતા હતા એ પેરામીટર્સ એણે ફૂલફિલ કર્યા નહીં અને બેંક કરપ્સીના સ્ટેજીસ ઉપર આવવા લાગ્યું. તો હવે જો બજારમાં લોકો વધારે પૈસા ઉપાડવા લાગશે અને યસ બેંક પોતાના બિઝનેસને કોન્ટિન્યુ કરવા માટે જો વધારે લોન આપવા લાગશે તો શું થશે? બિઝનેસ સરખો ચાલી શકશે નહીં. તો આરબીઆઈ દ્વારા યસ બેંકની દરેક એક્ટિવિટીઝ ઉપર શું કરી નાખ્યું? મોરેટોરિયમ લગાવી દીધું. તો એ શું હતું? ડાયરેક્ટ એક્શન હતી. એવું થઈ શકે છે કે આ મોરેટોરિયમ લગાવ્યું પણ એનાથી પણ કોઈ સચોટ નિચોડ આવ્યો નહીં, કોઈ સોલ્યુશન આવી શક્યું નહીં. તો હવે બેંક કે આરબીઆઈ એ કરી શકે છે કે એ જે કમર્શિયલ બેંક હતી એ કમર્શિયલ બેંકનું લાઇસન્સ પણ કેન્સલ કરી શકે છે. આ પાવર એને આરબીઆઈ એક્ટ 1934ની અંતર્ગત પણ મળેલો છે અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં પણ એને ક્યાંક ને ક્યાંક બેંકને રેગ્યુલેટ કરવા માટે આ બધા પાવર્સ આપવામાં આવેલા છે. તો આ બેંક પરની સખ્ત કાર્યવાહી છે, બરાબર. નામથી જ ખબર પડી ડિરેક્ટ એક્શન છે, બરાબર. હવે કોઈક આરબીઆઈ એક્શન લેશે તો કેવી લેશે? સખ્ત કાર્યવાહી કરશે જેમાં બેંક દ્વારા નિયમોનું પાલન ના કરવા પર પ્રતિબંધ તથા લાયસન્સ રદ કરવા સુધીની સજા કરાય છે. તો અહીંયા આગળ આરબીઆઈ પાસે કોમર્શિયલ બેંક્સનું હોવું કે ના હોવું એની એક અલ્ટિમેટ પાવર રહેલી
છે. બરાબર, તો અહીંયા સુધી આ વસ્તુ હતી કે જ્યાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ આપણે જોવાના હતા. તો ક્વોલિટેટિવ ટૂલ્સ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાંથી નંબર ઓફ ટાઈમ ક્વેશ્ચન્સ આપણા જીપીએસસી યુપીએસસીમાં આવતા રહેતા હોય છે. તમે આ વખતે એસટીઆઈનું પેપર પણ જોયું હશે કે આ વખતે જીપીએસસી ક્લાસ 1 2નું પેપર જોયું હશે, તો આમાંથી ક્વેશ્ચન્સ આવેલા છે. બરાબર, તો અહીંયા આગળ સમજો કે કેવી રીતના ઇન્ફ્લેશન વધે છે, રેપો રેટ વધવાથી એનો પ્રભાવ શું છે. બરાબર, કેટલા ટકા રેપો રેટ રહ્યો, કેટલા ટકા ના રહ્યો, તો એનામાં બહુ માલ રાખેલો નથી. કેમ? તો કે આ વસ્તુ દર 2 મહિને બદલાય છે. પણ અહીંયા સમજવાની વસ્તુ શું છે કે આ જે પર્સન્ટેજ વધ્યા ઘટ્યા એનો પ્રભાવ શું રહ્યો ઇન્ડિયન ઇકોનોમી ઉપર. તો આપણા ક્વેશ્ચન્સ અહીંયા પ્રભાવ ઉપરથી આવશે. બરાબર, અને આપણને એ પ્રભાવ ઉપરથી પણ ક્વેશ્ચન્સ જોવા મળ્યા હતા. તો અહીંયા સુધી હતું આપણું મોનેટરી પોલિસી. હવે મોનેટરી પોલિસીને થોડું એક્સટેન્ડ કરીને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે મોનેટરી પોલિસીઝમાં જે રેટ્સ છે, ઇન્ટરેસ્ટ રેટ વધારવા અને ઘટાડવામાં આવતા હતા, એમાં અમુક સમય સમસ્યા જોવા મળતી હતી. તો એ પહેલાં આપણે સમજી લઈએ કે નાણાકીય નીતિની સીમાઓ શું છે. બરાબર, કે નાણાકીય નીતિની સીમાઓ. પહેલું, વસ્તુ વિનિમય પ્રણાલીની ઉપલબ્ધતા. બરાબર, હજી પણ ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર બાટર સિસ્ટમ ચાલી રહી છે. બરાબર, કે જ્યાં આગળ 2 પરિવાર કે 2 ગામના લોકો શું કરે છે, ઘઉં અને ચોખાની આપ-લે કરીને પોતાના વ્યવહારને શું કરી નાખે છે, પૂર્ણ કરી નાખે છે. તો કેવી રીતના એક એક્યુરેટ લિક્વિડિટી ઇન્ડિયન ઇકોનોમી માટે ફિઝેબલ છે કે નહીં એની ખબર આરબીઆઈને કેવી રીતના પડશે કે જ્યારે તમારું અમુક ક્ષેત્રના લોકો હજી પણ બાટર સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. તો સૌથી પહેલી સીમા આરબીઆઈની મોનેટરી પોલિસીની શું છે કે વસ્તુ વિનિમય પ્રણાલીની ઉપલબ્ધતા. બીજું, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો અભાવ. હવે ઇન્ટરેસ્ટ રેટ વધે ઘટે એનાથી ફરક એ વ્યક્તિને પડશે કે જેનું બેંકમાં અકાઉન્ટ છે, કે જેને લોન લેવાની છે. પણ ભારતનો ઘણો બધો હિસ્સો, ભારતના વસ્તીનો ઘણો બધો હિસ્સો એવો છે કે જે હજી બેંક અકાઉન્ટ સાથે જોડાયા નથી. તો જો તમારી અડધા ઉપરની વસ્તી કે અડધી વસ્તી જો તમારા બેન્કિંગ અકાઉન્ટ સિસ્ટમ સાથે નહીં હોય, તો તમે જે મોનેટરી પોલિસીઝમાં રેપો રેટ વધાર્યો ઘટાડ્યો, બેંક રેટ વધાર્યો ઘટાડ્યો, એનો કોઈ પ્રભાવ તમને સચોટ જોવા મળશે નહીં. તો બીજી સીમા શું હતી? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો અભાવ. અનૌપચારિક નાણાકીય બજારની ઉપલબ્ધતા. મેં જ્યારે ઓર્ગેનાઇઝ મની માર્કેટ અને અનઓર્ગેનાઇઝ મની માર્કેટ ભણાવ્યું હતું ત્યારે વાત કરી હતી કે ટોટલ 29% હજી પણ ખેડૂતો અનઓર્ગેનાઇઝ મની માર્કેટ ઉપર ડિપેન્ડ છે, કે ત્યાંથી પૈસા લઈને પોતાની નેસેસિટી શું કરે છે, પૂરી કરે છે. તો અહીંયા આગળ તમે જુઓ કે તમારું એગ્રીકલ્ચર સેક્ટરની 29% પબ્લિક કે 29% સ્ટેક હોલ્ડર્સ હજી પણ અનઓર્ગેનાઇઝ મની માર્કેટ સાથે રહેલા છે. તો કેવી રીતના માર્કેટના લોન રેટ્સ વધારવા ઘટાડવાનો સકારાત્મક પ્રભાવ આપણને જોવા મળશે કે જ્યારે તમારા સમાજના કે તમારી ઇકોનોમીના પાર્ટના 29% લોકો તો આમાં ઇન્ક્લુડ નથી. બરાબર, ભારતીય અર્થવ્યવસ્થા પર વૈશ્વિક કારણોનો પ્રભાવ. બરાબર, કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધે ઘટે, જ્યારે એ વસ્તુનો પ્રભાવ ઇન્ડિયન ઇકોનોમી પર પણ પડી શકે છે. કેમ? કારણ કે જે ઇન્વેસ્ટર્સ છે, એ ઇન્વેસ્ટર્સ જે કન્ટ્રીમાંથી આવે છે, એ કન્ટ્રીની મોનેટરી પોલિસી શું છે, એનો પ્રભાવ સકારાત્મક કે નકારાત્મક રીતે ભારત પર પડવાનો છે. જો ત્યાંની મોનેટરી પોલિસીઝમાં બેંક રેટ્સ ઓછા હશે, લિક્વિડિટી વધારે હશે, લોનની ફેસિલિટીઝ વધારે મળતી હશે, તો લોકો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ શું કરશે? વધારે કરશે. પણ ત્યાં જ આગળ જો તમારા ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે તો એ લોકો ઇન્વેસ્ટ કરશે નહીં. તો જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા પરના વૈશ્વિક કારણોનો પ્રભાવ પણ આપણને આપણી નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે ફેસ કરવાનો પડે છે. લાસ્ટ, ઉચિત નાણાકીય સંક્રમણનો અભાવ, મોનેટરી ટ્રાન્સમિશનનો અભાવ. ઘણી સમય એવું થતું હતું કે જ્યારે આરબીઆઈ દ્વારા એના પોલિસી રેટ્સમાં વધારો અને ઘટાડો કરવામાં આવતો હતો, તો બેંક દ્વારા એ પોલિસી રેટ્સમાં એની ચેન્જીસ કરવામાં નથી આવતી. ફોર એક્ઝામ્પલ, જો બેંક આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.25 બેઝિસ પોઈન્ટથી ઘટાડ્યો તો શું થયું કે કમર્શિયલ બેંક્સને પણ હવે અહીંયા આગળ પોતાના ઇન્ટરેસ્ટ રેટ શું કરવા પડશે? ઘટાડવા પડશે. પરંતુ અમુક જે અકાઉન્ટિંગ માલ પ્રેક્ટિસીસ કરીને કમર્શિયલ બેંક્સ એ જે ઇન્ટરેસ્ટ રેટ હતો એ ઘટાડતા નહોતા. તો અહીંયા આગળ આપણને શું જોવા મળે? નાણાકીય સંક્રમણનો અભાવ, કે મોનેટરી જે ટ્રાન્સમિશન છે, કે જે આરબીઆઈ દ્વારા જે ચેન્જીસ કરવામાં આવ્યા, એ ચેન્જીસ જે ભારતીય જનતાઓને લાભ મળવો જોઈતો તો એ મળતો નહોતો. તો આને શું કહેવાય? ઉચિત નાણાકીય સંક્રમણનો અભાવ જોવા મળતો હતો. તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ.
ઉચિત નાણાકીય સંક્રમણ કોને કહેવાય કે મોનેટરી ટ્રાન્સમિશન કોને કહીશું? તો ભારતમાં મોનેટરી ટ્રાન્સમિશનને સુચારુ બનાવવાના આરબીઆઈ દ્વારા ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવેલા હતા. તેમાં સૌથી પહેલો સ્ટેપ્સ હતું પ્રાઇમ લેન્ડિંગ રેટ. બરાબર, કે પહેલાં બેંક્સ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન્સ નહોતા. તો બેંક દ્વારા એના જે ફેવરેટ પ્રાઇમ કસ્ટમર્સ હતા એ પ્રાઇમ કસ્ટમર્સને એ લેન્ડિંગ રેટ કે જે વ્યાજ દર કે જે લોન આપતી વખતે જે વ્યાજ દર નિર્ધારિત થતો તો એ કમર્શિયલ બેંક દ્વારા જાતે નિર્ધારિત કરવામાં આવતા. ફોર એક્ઝામ્પલ, પર્સન એ કે જે આ એક એક્સ કરીને એક બેંક છે અને પર્સન એ છે, બરાબર. તો એ જે પર્સન એક્સ બેંક છે, પર્સન એનું અકાઉન્ટ છે અને એ પર્સન એનું અહીંયા એક્સ બેંકમાં 500 કરોડ રૂપિયા ડિપોઝિટ તરીકે પડેલા છે. તો હવે આ પર્સન એ એક્સ બેંક માટે પ્રાઇમ કસ્ટમર થઈ ગયો. તો હવે જ્યારે એ વ્યક્તિ પ્રાઇમ કસ્ટમર છે ત્યારે જ્યારે એને લોનની જરૂર પડશે ત્યારે બેંક દ્વારા એને ઇન્ટરેસ્ટ રેટ ઓછો આપવામાં આવશે. જ્યારે બજારમાં ઇન્ટરેસ્ટ રેટ લોન ઉપર ચાલતો હશે 10%, ફોર એક્ઝામ્પલ, પણ આ જે કસ્ટમર હતો એ એનો કોણ છે? પ્રાઇમ કસ્ટમર છે. તો એનો વ્યાજ દર થઈ જશે 8 થી 7%. તો અહીંયા આગળ બેંક કમર્શિયલ બેંક્સ દ્વારા શું કરવામાં આવતું હતું? બાયસનેસ કરવામાં આવતી હતી. એટલે કે એક જે ન્યાયપૂર્ણ બેન્કિંગ વ્યવસ્થા હોવી જોઈએ બેન્કિંગ વ્યવસ્થા જોવા મળતી નહોતી. તો આ જે પ્રાઇમ લેન્ડિંગ રેટ હતું, આ પ્રાઇમ લેન્ડિંગ રેટને ઘટાડવા માટે કે પ્રાઇમ લેન્ડિંગ રેટની જે પ્રેક્ટિસીસ હતી એ પ્રેક્ટિસીસ ઓછી કરવા માટે બેંક દ્વારા બેંક દ્વારા નહીં, આરબીઆઈ દ્વારા બેઝ રેટની શરૂઆત કરવામાં આવી. આ બેઝ રેટની અંતર્ગત આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે દર મહિને તમારા જે એક્સપેન્ડિચર્સ અને તમારી ઓપરેશન એક્સપેન્ડિચર્સ છે, બરાબર, ઓપરેશન એક્સપેન્ડિચર્સ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર્સ, બરાબર, આ દરેક વસ્તુઓનું ટોટલ કરીને એક બેઝ બનાવવાનો રહેશે. અને એ જે બેઝ બનશે એ બેઝથી ઓછા દર ઉપર તમે કોઈ વ્યક્તિને લોન આપી શકશો નહીં. પરંતુ અહીંયા આગળ ફરી આ બંને અકાઉન્ટિંગ પ્રેક્ટિસીસ છે. તો આ અકાઉન્ટિંગ પ્રેક્ટિસીસમાં આંકડાઓની માયાજાળ કરીને કમર્શિયલ બેંક્સ દ્વારા ફરી પ્રાઇમ લેન્ડિંગ રેટમાં જે પ્રેક્ટિસીસ કરવામાં આવતી હતી કે એમના ફેવરેટ કસ્ટમર્સને ઇન્ટરેસ્ટ રેટ ઓછું આપીને લોન આપવામાં આવતી હતી, એવી જ વસ્તુ બેઝ રેટમાં પણ જોવા મળી. તો એ બેઝ રેટમાં આ વસ્તુ જોવાના કારણે આરબીઆઈ દ્વારા એક નવી મેથડ લાવવામાં આવી અને નવી મેથડનું નામ છે MCLR. MCLR એટલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ. તો અહીંયા આગળ એ સમજવાનું છે કે MCLR કેવી રીતના કામ કરે છે. તો MCLRના નામથી જ ખબર પડે છે શું છે? માર્જિનલ કોસ્ટના બેઝ ઉપર વસ્તુ કે તમારા વ્યાજ દરનું શું થશે? નિર્ધારણ થશે. તો અહીંયા આગળ જ્યારે બેંક વ્યાજ દરનું નિર્ધારણ કરતું હશે ત્યારે એને મુખ્યતઃ 4 વસ્તુઓ ધ્યાન રાખવાની છે. સૌથી પહેલી ભંડોળની સીમાંત પડતર, એટલે કે જે રેપો દર છે, તમારો રેપો રેટ છે, એ રેપો રેટ વધે છે કે ઘટે છે એને પહેલાં કન્સિડર કરવાનું રહેશે. બીજું ઓપરેશનલ ખર્ચ, એટલે કે બેંકને ચલાવવા માટે જે ખર્ચ કરવો પડે છે એ ખર્ચને પણ અહીંયા આગળ શું કરવું પડશે? ધ્યાનમાં લેવું પડશે. CRRના નકારાત્મક લાભ. CRRના નકારાત્મક લાભ કેમ? કારણ કે CRRથી બેંકની લોન આપવાની ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા આગળ જે એને નકારાત્મક લાભ થાય છે એને એ વખતે બી કન્સિડર કરો જ્યારે રેટ નક્કી કરતા હો. અને છેલ્લું લોંગ ટર્મ ઋણથી પ્રાપ્ત વ્યાજ. તો આ 4 વસ્તુ એવી છે કે જેના આધાર ઉપર બેંકનો ખર્ચ અને આવક બંને વચ્ચેનો તફાવત લઈને અહીંયા આગળ MCLR પદ્ધતિથી બેંક હવે પોતાના વ્યાજ દર નિર્ધારિત કરશે. તો અહીંયા આગળ મુખ્ય 4 વસ્તુઓને કન્સિડર કરીને બેંક્સને હવે MCLR પદ્ધતિથી એમના ઇન્ટરેસ્ટ રેટ ડિસાઇડ કરવા પડશે કોઈ બી કસ્ટમર હોય ત્યારે, બરાબર. તો અહીંયા આગળ એમની પર કમ્પલ્સન લાવી દીધું કે તમે કોઈ પણ ઓપરેશનલ ખર્ચ કે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કોઈ વસ્તુને ધ્યાનમાં નહીં લેવાની. હવે તમારે ધ્યાનમાં લેવાની મુખ્યતઃ 4 વસ્તુ. ભંડોળની સીમાંત પડતર એટલે કે રેપો દર જે છે એ રેપો દર વધે ઘટે એની ઉપર ફોકસ કરવાનું. ઓપરેશનલ ખર્ચ એટલે કે તમે તમારી બેંક ચલાવવા માટે જે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કર્યા તે બધા જે ખર્ચા કરો છો એ ખર્ચાને ધ્યાનમાં લો. CRRથી જે તમને નકારાત્મક લાભ થાય છે કે તમારી લોન આપવાની ક્ષમતા ઘટી જાય છે તો એને પણ કન્સિડર કરો ઇન્ટરેસ્ટ રેટ કાઉન્ટ કરતી વખતે. અને છેલ્લે
કે તમે જે લોંગ ટર્મ લોન્સ આપી છે, હાઉસ લોન આપી, આ તે લોન આપી, બરાબર, એ લોંગ ટર્મ લોન છે, તો એ લોંગ ટર્મ લોનની જે તમને ઇન્ટરેસ્ટ રેટની પ્રાપ્તિ થાય છે, તમારી આવક થાય છે સામે, તો એને પણ કન્સિડર કરો અને એક નૈતિક વ્યાજ દરનું નિર્ધારણ કરો કે જેથી બજારમાં સમાનતા કે ઇક્વિટી બની રહે, બરાબર. ચલો સમજી લઈએ. આ વ્યવસ્થાના અંતર્ગત બેંકને પોતાની ધનની સીમાંત પડતરને ધ્યાનમાં રાખીને આધાર દર નક્કી કરવાનો રહેશે, જેથી જનતાને મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવેલા નાણાકીય નીતિના પરિવર્તનનો લાભ મળી રહે. કેમ? કારણ કે અહીંયા આગળ CRR, રેપો રેટ અને CRR બંનેને કન્સિડર કરવામાં આવશે કે રેપો દર વધવા અને ઘટવાથી, CRR વધવા કે ઘટવાથી એનો જે પ્રભાવ બેન્કિંગ સિસ્ટમ પર પડશે એ એમને ઇન્ક્લુડ કરવું પડશે. તથા બેંક દરમાં પારદર્શિતા બની રહેશે તથા પોલિસી દરના આધારે જ બેંક દરનું શું થશે? નિર્ધારણ થશે. કેમ? કારણ કે અહીંયા આગળ ફરી રેપો રેટ અને CRR બંને વસ્તુને શું કરવામાં આવે છે? કન્સિડરેશન કરવામાં આવે છે. આના દ્વારા બેંકમાં પ્રતિસ્પર્ધા બની રહેશે અને ગુણવત્તા વધશે. ઓબ્વિયસ વસ્તુ છે કે તમે કેટલો તમારો કોસ્ટ કટિંગ કરો છો, કેવી રીતના તમે ક્રેડિટ ક્રિએશન કરો છો, રેપો રેટને કેટલું ટ્રાન્સમિટ કરીને જનતા સુધી પહોંચાડી શકો છો. CRRના નકારાત્મક લાભ તો પડે છે, પણ તમે કેટલી લોંગ ટર્મ લોન્સ આપેલી છે અને તેમની વ્યાજની પ્રાપ્તિ થવાના કારણે તમને કેટલી આવક થાય છે અને તમે કેટલી આવકને પારદર્શિતા રાખીને તમારા ઇન્ટરેસ્ટ રેટ માર્કેટ રેટ પ્રમાણે રાખો છો, તો શું થશે? તમારા કસ્ટમર્સ વધારે આવવાના. કેમ? કારણ કે તમારી ગુણવત્તા અને દક્ષતા બીજી બેંક્સ કરતાં કેવી છે? સારી રહેવાની છે. અને બેંક દ્વારા આધાર દરની જેમ જ સમીક્ષા અને પ્રકાશન કરવાનું રહેશે. આ દર 1-2 મહિનાની પ્રોસેસ છે કે જ્યાં આગળ બેંક્સ દ્વારા પોતાના ઇન્ટરેસ્ટ રેટ શું કરવામાં આવે છે? ડિસાઇડ કરવામાં આવે છે. પણ થયું એવું કે MCLRમાં પણ બેંક દ્વારા ફરી માલ પ્રેક્ટિસિસ કરવામાં આવી, બરાબર, કે જે મોનેટરી ટ્રાન્સમિશન એટલે કે બેંક રેપો રેટ, CRR કે બેંક રેટના તે વધે ઘટે તો એનો લાભ જનતા સુધી આવતો નહોતો. જ્યારે બેંક RBI દ્વારા મોનેટરી પોલિસીસમાં જે પોલિસી રેટ્સ છે બધા, બરાબર, એ વધારવામાં આવતી ત્યારે અહીંયા બેંક દ્વારા પોતાના ઇન્ટરેસ્ટ રેટ તો વધારે દેવામાં આવતા હતા, પણ જ્યારે મોનેટરી પોલિસીમાં એ રેટ્સ ઘટતા હતા તો RBI કોમર્શિયલ બેંક્સ દ્વારા એ રેટ ઘટાડવામાં આવતા નહોતા. તો એ વસ્તુથી ફરી બહાર આવવા માટે 1 ઓક્ટોબર 2019થી સમગ્ર વ્યાપારિક બેંકોને MCLRને સબસ્ટિટ્યુટ કરી નાખ્યું એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ, બરાબર. તો સમજી લઈએ કે સમગ્ર વ્યાપારિક બેંક માટે MCLRથી આગળ વધીને એક્સટર્નલ બેન્ચમાર્કને સ્વીકારવાનું રહેશે. મધ્યસ્થ બેંક દ્વારા ફ્લોટિંગ દર સ્વીકારવા નિયમ બનાવાયા તથા વ્યક્તિગત લોન, રિટેલ લોન, MSME લોનને આમાં સમાહિત કરાયા છે, બરાબર. અહીંયા આગળ શું થશે? ફ્લોટિંગ રેટ ડિસાઇડ કરવામાં આવશે. ફ્લોટિંગ રેટનો અર્થ શું થયો? કે જ્યારે બજારની સ્થિતિ બદલાય એ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ બદલાતો રહેશે. પહેલાં કેવું હતું કે તમે જે સમયે જે લોન લીધી એ લોનના 8% ઇન્ટરેસ્ટ છે, તો જ્યાં સુધી તમારી લોન ના પતે ત્યાં સુધી તમારે 8% જ ઇન્ટરેસ્ટ રેટના બેઝ ઉપર ચૂકવવાનું રહે. આને કહેવામાં આવે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ. પણ એક્સટર્નલ બેન્ચમાર્ક રેટનો શું કરી નાખ્યું? ફ્લોટિંગ રેટ ઉપર કરી નાખ્યું. એટલે કે હવે માર્કેટની સ્થિતિ જે પ્રમાણે બદલાતી જશે એ જ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ વધશે અને ઘટવા લાગશે. વ્યાપારિક બેંકને આ દર નિર્ધારણ કરવા 4 બાહ્ય બેન્ચમાર્ક નક્કી કર્યા છે, જેમાંથી કોઈ પણ એક જ બેન્ચમાર્કનો ઉપયોગ બેંક કરી શકે છે, બરાબર. તો કયા 4 બેન્ચમાર્કનો ઉપયોગ કરીને ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરશે? પહેલું રેપો રેટ, બીજું ત્રિમાસિક ટી બિલની yieldબરાબર, એટલે yieldનો અર્થ થયો અહીંયા આવક, એટલે કે જે 3 માસના જે ટી બિલ્સ છે એ ટી બિલ્સની એમની જે આવક છે એ આવકના ઇન્ટરેસ્ટ રેટને પણ અહીંયા આગળ કન્સિડર કરી શકે છે. 6 માસના ટી બિલ્ડની yield, બરાબર, એટલે કે જે 6 મહિનાના છે, બરાબર, 180 દિવસવાળા જે ટી બિલ્સ છે એ ટી બિલ્ડની જે આવક છે કે yield છે એના આધાર ઉપર પણ એક્સટર્નલ બેન્ચમાર્કના દર નિર્ધારિત કરી શકશે. અને છેલ્લું બાકીના બેન્ચમાર્ક જે ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્ધારિત કરાવે છે કે જે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સના જે ઇન્ટરેસ્ટ રેટ કે બેન્ચમાર્ક રેટ્સ છે એ બેન્ચમાર્ક રેટ્સ નક્કી કરવાનું કામ ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું છે. તો હવે એ ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે પણ ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરવામાં આવતા હશે બજારમાં કે જે yield બોન્ડ અને ટી બિલ્સ માટેના, તો એને પણ કન્સિડરેશનમાં લઈ શકે છે. તો આ 4માંથી કોઈ પણ એક જ બેન્ચમાર્કનો ઉપયોગ બેંક કરી શકશે. તો અહીંયા આગળ બેંકને ફેસિલિટી આપી કે તમે તમારી કન્વિનિયન્ટ પ્રમાણે અહીંયા આગળ વસ્તુને કન્સિડર કરો, પણ
કન્સિડર કર્યા પછી જે પોલિસી રેટ છે, પોલિસી રેટ વધવા ઘટવાથી જે સિટીઝન્સને ફાયદો થવો જોઈએ એ ફાયદો પહોંચાડો, અને નાણાકીય સંક્રમણ કે મોનેટરી ટ્રાન્સમિશન જે છે એ ટ્રાન્સમિશનનો જે અભાવ છે કે જે મોનેટરી પોલિસીઝના વિઝન્સની સામે અગેન્સ્ટ ઊભું રહ્યું છે એને ઘટાડવાનો પ્રયત્ન કરો. બરાબર? કેમ? કારણ કે આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી બનાવવામાં આવે છે એ ઇકોનોમિક ફ્રેમવર્કને ધ્યાનમાં રાખવામાં આવે. મેક્રો ઇકોનોમિક એટલે કે બજારમાં માંગ અને પુરવઠા કેવી રીતના નિર્ધારિત રહે તો એક સ્ટેબલ ઇકોનોમિક ગ્રોથ રેટ સસ્ટેન કરી શકીએ આપણે. અને જો આરબીઆઈ દ્વારા કન્સિડર કરવામાં આવે કે 8% ઇકોનોમિક ગ્રોથ રેટ માટે મોનેટરી પોલિસી આવી બનવી જોઈએ, પણ કમર્શિયલ બેંક્સ દ્વારા મોનેટરી ટ્રાન્સમિશન પર જે અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી રહેવી જોઈએ ના કહેવાના કારણે અહીંયા તમારો ઇકોનોમિક ગ્રોથ રેટ 6% આસપાસ રહે. તો અહીંયા આગળ જે મોનેટરી પોલિસીઝમાં જે વિઝન્સ નાખવામાં આવ્યા છે, જે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્કને કન્સિડર કરવામાં આવી છે, એ દરેક વસ્તુ શું થઈ જશે? તમારી ખોટી પડવા લાગશે. અને જો તમારી મોનેટરી પોલિસી ખોટી પડે કે મોનેટરી પોલિસીની નેગેટિવ ઇમ્પેક્ટ્સ આવવા લાગે તો એ નેગેટિવ ઇમ્પેક્ટ્સ આપણને ફિસ્કલ પોલિસીમાં જોવા મળે, એટલે કે રાજકોષીય પોલિસીમાં જોવા મળશે. કેમ? કારણ કે ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી એકબીજાની સ્ટડી કરીને બને છે. તો અહીંયા આગળ જો મોનેટરી પોલિસી બનાવવાના ઉદ્દેશો જ ફૂલફિલ નહીં થાય તો અહીંયા ફિસ્કલ પોલિસી કે જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે એ કેવી રીતના ફૂલફિલ કરી શકશે? તો આ બધી સમસ્યાઓના કારણે આરબીઆઈ દ્વારા સમય ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ ડિસાઇડ કરવાની સિસ્ટમ છે કે જે અકાઉન્ટિંગ પ્રેક્ટિસીસ બિલ્ડઅપ કરી છે એને ચેન્જ કરતા રહે છે. બરાબર? એટલે જ સૌથી પહેલાં પ્રાઇમ લેન્ડિંગ રેટ હતું, એના પછી બેઝ રેટ લાવવામાં આવ્યું, એના પછી માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ લાવવામાં આવ્યું, અને અત્યારે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટના આધાર ઉપર તમને દરેક કમર્શિયલ બેંક્સ તમને ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરતી જોવા મળશે. બરાબર? હવે ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ્સને સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં સમજીશું આપણે કે એનબીએફસી શું છે? નોન બેન્કિંગ ફિનાન્સ કંપની, બિન નાણાકીય બેન્કિંગ સંસ્થા. બરાબર? શું છે? તો કે એ કંપની જે સામાન્ય રીતે બેંકના કાર્ય કરતી નથી પરંતુ ગ્રાહકોને નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવે છે, તેને એનબીએફસી કહેવામાં આવે છે. બરાબર? વન ટાઈપ ઓફ બેંક છે, સંપૂર્ણ બેંક નથી. બરાબર? અહીંયા એનબીએફસી પાસે ફાઇનાન્સની પ્રોસિજર્સ છે, ફાઇનાન્સની પાવર છે, પણ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જેવી ક્રાઇટેરિયા નથી બધા. કેમ? કારણ કે આરબીઆઈ અનુસાર એનબીએફસી એ કંપની છે જે કંપની અધિનિયમ 1956 કંપનીઝ એક્ટ 1956 અંતર્ગત ઋણ પ્રતિભૂતિ એટલે સિક્યોરિટીઝ, ઇન્સ્યોરન્સ વેપાર, ચીટ ફંડ વગેરેના વેપાર કરે તેને એનબીએફસી કહેવામાં આવે છે. બરાબર? કૃષિ ઉદ્યોગ અને વસ્તુની ખરીદ વેચાણ સંબંધિત કંપનીઓ એનબીએફસીમાં સમાહિત થતી નથી. એનબીએફસી ઇન શોર્ટ એવી સંસ્થા છે કે જે ક્રેડિટર્સ અને ડેટર્સ વચ્ચેની એક લિંક છે, કે જે લેણદાર છે અને કે જે દેવાદાર છે. બરાબર? કે જેને પૈસા જોઈએ છે ને જેને પૈસા આપવા છે, આ બંને વચ્ચેની શું છે? એક મધ્યસ્થ કડી છે કે જે બજારમાં જે લિક્વિડિટી હોવી જોઈએ. બરાબર? કે જે ઇન્વેસ્ટમેન્ટ રેશિયો હોવો જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ રેશિયોને મેન્ટેન કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એનબીએફસી નિમ્નલિખિત કાર્ય નથી કરતી. બરાબર? આ 3 કાર્યો સિવાયના દરેક કાર્ય એનબીએફસી કરે છે. સૌથી પહેલું, માંગ જમા સ્વીકાર નથી કરતી. બરાબર? ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકાર કરતી નથી. ચેક રજૂ કરી શકે નહીં, કારણ કે ડિમાન્ડ ડિપોઝિટ જો એક્સેપ્ટ ના કરે તો ઓબ્વિયસ વસ્તુ છે કે ચેક રજૂ કરી શકવાની નથી. અને જો ડિમાન્ડ ડિપોઝિટ એક્સેપ્ટ નહીં કરે, ચેક બી ઇસ્યુ નહીં કરી શકે તો જે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ છે એ આની પર લાગુ પડશે નહીં. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે એક એવી સ્કીમ છે કે જ્યાં આગળ બેંક ડિફોલ્ટ થવા ઉપર જે તમારી ડિપોઝિટ્સ બેંકમાં રહેલી છે ત્યાં સર્ટેન અમાઉન્ટની ડિપોઝિટ તમને મળી જશે. સર્ટેન અમાઉન્ટની જે કમ્પેન્સેટની અમાઉન્ટ છે એ તમને મળી જશે. પણ અહીંયા એનબીએફસીઝમાં એવી કોઈ યોજના લાગુ પડતી નથી. બરાબર? આરબીઆઈ અનુસાર એનબીએફસીને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. ફર્સ્ટ શું છે? કે એનબીએફસી ડિપોઝિટ, અને સેકન્ડ એનબીએફસી નોન ડિપોઝિટેડ. બરાબર? ડિપોઝિટેડ એટલે સોરી ડિપોઝિટેડ એટલે એવી એનબીએફસીસ કે જે ટાઈમ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે. બરાબર? કેમ? કારણ કે અહીંયા ડિમાન્ડ ડિપોઝિટ તો એનબીએફસી ક્યારે એક્સેપ્ટ કરી શકવાની
નથી. તો ઓબ્વિયસ વસ્તુ જે ડિપોઝિટેડ હશે એ કઈ હશે? ટાઈમ ડિપોઝિટ એક્સેપ્ટ કરવાવાળી એનબીએફસીઝ હશે. અને બીજી છે નોન ડિપોઝિટેડ. બરાબર. એનબીએફસીની નિમ્નલિખિત કાર્ય આધાર ઉપર એની શ્રેણીના વિભાજન કરવામાં આવે છે. બરાબર. પહેલી જે માઇક્રો ફાઇનાન્સ એનબીએફસી, બરાબર, કે જે નાની લોન આપે છે, બરાબર, કે જે નાના નાના કાર્યો માટે શું કરે છે? સાખ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ એનબીએફસી, કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જેને ઉધાર કે લોન જોઈએ છે એને શું કરે છે? પૂરી પાડે છે. સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની, એટલે કે તમારા જે ઇકોનોમીના કોર ક્રાઇટેરિયાસ છે એ કોર ક્રાઇટેરિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમારે જરૂર હોય તો અહીંયા આગળ પણ એક એનબીએફસી કાર્ય કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિનાન્સ કંપની, આ એક ફાઇનાન્સ આપશે અને એક શું આપશે? ડેટ આપશે. અસેટ ફાઇનાન્સ કંપની, બરાબર, મિલકત ક્રિએશન માટે પણ શું છે? એનબીએફસીસ કામ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની, બરાબર, કે જે વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એનબીએફસીસ કાર્યરત છે. લોન કંપની, બરાબર, એટલે કે આ વન ટાઈપ ઓફ એનબીએફસીસ છે કે જે લોન આપવાની સુવિધાઓ પૂરી પાડે છે. છેલ્લી ત્રણ શ્રેણીને એક કરીને એક નવી શ્રેણી બનાવવામાં આવી. બરાબર. આ જે અસેટ ફાઇનાન્સ કંપની, જે ઇન્વેસ્ટમેન્ટ કંપની, જે લોન કંપની, જે સમવેર ક્યાંક એક જ જેવું કાર્ય કરતી હતી, તો એ જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે એ લોકોની, બરાબર, એક જેવી હતી બધી. તો અહીંયા આગળ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય અને માર્કેટમાં કોઈ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ ના કરે. આ લોકો અલગ અલગ કામ કરીને એથી એક જ બનાવી દીધી એનબીએફસી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપની, એટલે કે એનબીએફસી આઈસીસી. તો યાદ રાખજો, એનબીએફસી આઈસીસી કેવી રીતના બની? તો કે અસેટ કંપની છે, ઇન્વેસ્ટમેન્ટ કંપની છે અને લોન કંપની છે. આ જે ત્રણ પ્રકારની એનબીએફસીસ હતી કે જે ક્યાંક ને ક્યાંક એક જ જેવું કાર્ય કરતી હતી, તો એ ત્રણેયને ભેગી કરીને કઈ બનાવી દીધી? એનબીએફસી, એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપની બનાવી દેવામાં આવી. બરાબર. રિજનલ રૂરલ બેંક, તો રિજનલ રૂરલ બેંકની સ્થાપના 1976માં આરઆરબી એક્ટથી કરવામાં આવી. બરાબર. આની ભલામણ નરસિંહન સમિતિ દ્વારા 1975માં અપાઈ હતી. બરાબર. આ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય ના ફક્ત નાણાકીય સમાવેશનનો છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો છે, પરંતુ ગ્રામીણ વિકાસથી પણ છે. યાદ રાખજો કે રિજનલ રૂરલ બેંક ગ્રામીણ સ્તર, એટલે કે તમારા રિમોટ લેવલ સુધી પણ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનની ફેસિલિટીઝ મળી રહે એ માટે આરઆરબીની સ્થાપના કરવામાં આવી હતી 1975માં ઇન્દિરા ગાંધીજી દ્વારા. બરાબર. આની મુખ્ય આનો ઉદ્દેશ્ય એ હતો કે જો આરઆરબી જેવી એક સંસ્થા હશે તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ કરશે, એટલે કે ગ્રામીણ સ્તર ઉપર પણ માંગને શું કરી રાખશે? જનરેટ કરી રાખશે અને ફેરવતી રહેશે. કેમ? કારણ કે ગ્રામીણ સ્તર ઉપર મોટી મોટી બેંક્સ જલ્દી પોતાની શાખા બનાવી શકે નહીં. એમની પોતાની કોસ્ટ, પોતાની માર્કેટ જોવું પડે. તો એમને જો માર્કેટ ના મળે તો એ શું કરવા ત્યાં જઈને પોતાનું આટલું મોટું એમ્પાયર એસ્ટાબ્લિશમેન્ટ કરે? તો એ લોકોની ગરજ આપણે ના ખાવી પડે, ગરજ ના સારવી પડે, એ માટે ગવર્મેન્ટ દ્વારા રિજનલ રૂરલ બેંકની સ્થાપના કરવામાં આવી. આરઆરબી, કે જેની એક્ઝામ્સ પણ ગવર્મેન્ટ લેતી હોય છે. તો આરઆરબીની સ્થાપના કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસ હતો, કે જ્યાં આગળ ડિમાન્ડ જનરેટ થઈ શકે અને ગ્રામીણ સ્તર ઉપર એમની જે માંગ છે, જે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સની જે માંગ છે પૂરી થઈ શકે. બરાબર. આરઆરબીની સંરચના ધ્યાનમાં રાખી લેજો કે અહીંયા આગળ કેન્દ્રીય સરકારનો સ્ટેક હોલ્ડિંગ કેટલો છે? 15% છે. રાજ્ય સરકારનો કેટલો છે? 15% છે. અને એક સ્પોન્સર્ડ બેંક હશે કે જેનું 35% હોલ્ડિંગ રહેશે. બરાબર. આ 35% હોલ્ડિંગ એને એટલે આપવામાં આવ્યું છે કે જેટલું પણ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ રહેશે, જેટલો પણ ટેકનિકલ સ્ટાફ રહેશે, જેટલી ટેકનોલોજી રહેશે, આ દરેક વસ્તુની સહાયતા આ સ્પોન્સર્ડ બેંક કરી આપશે. અને આ જ સ્પોન્સર્ડ બેંક હંમેશા પબ્લિક સેક્ટર બેંકમાંથી જ આવવાની રહેશે. બરાબર. કે જે પબ્લિક સેક્ટર બેંક છે એ જ હંમેશા કેવી હશે? સ્પોન્સર્ડ બેંક હશે, કે જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને ટ્રેનિંગ પણ આપશે, ટેકનિકલ આસિસ્ટન્સ પણ પૂરી પાડી આપશે. બરાબર. કે જ્યારે નવી નવી ભરતીઓ કરવાની હશે ત્યારે જે ટ્રેનિંગ આપવાની હશે, જે કોસ્ટ થશે, આ તે દરેક વસ્તુ કોણ બેર કરશે? સ્પોન્સર્ડ બેંક રાખશે. અને કેન્દ્ર સરકારને અહીંયા આગળ પાવર છે કે આ ત્રણેયના પર્સન્ટેજમાં વધારો ઘટાડો કરી શકે છે. બરાબર. આરઆરબીની અધિકૃત પૂંજીને
પરિવર્તિત કરીને ન્યૂનતમ સીમા 1 કરોડ કરવામાં આવી, બરાબર. પહેલાં 5 લાખ હતી અધિકૃત પૂંજીની સીમા, તો હવે અધિકૃત પૂંજીની સીમા વધારીને કેટલી કરવામાં આવી? 1 કરોડ. અને અધિકતમ સીમા એની કેટલી કરી નાખી? 200 કરોડ રૂપિયા કરી નાખી છે, બરાબર. તો કે મિનિમમ તમારે 1 કરોડ રૂપિયા અધિકૃત પૂંજી જોઈશે અને મેક્સિમમ તમારી કેટલી જોઈશે? 200 કરોડ રૂપિયા સુધીની પૂંજી જોઈ શકશે, બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી, બરાબર, કે આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ક્વોલિટેટિવ ટૂલ્સ શું છે, કેવી રીતના એ માર્કેટમાં લિક્વિડિટીની ક્વોલિટીને મેન્ટેન કરે છે, બરાબર. અને જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હતા, તો એ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કેવી રીતના માર્કેટમાં લિક્વિડિટીની ક્વોન્ટિટીને મેન્ટેન કરે છે, સંખ્યાને મેન્ટેન કરે છે. પછી આપણે મોનેટરી ટ્રાન્સમિશનને સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં આગળ ભારતની જે જળની જે પ્રાઇમ લેન્ડિંગ રેટથી બેઝ રેટથી MCLR અને MCLRથી આપણે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ સુધી આવ્યા. અને વિભિન્ન પ્રકારની બેન્કોની શરૂઆત કરતાં આપણે સૌથી પહેલાં NBFCને સમજ્યા કે NBFC એક્ઝેક્ટલી છે શું, કેવી રીતના કાર્ય કરે છે, કયા કાર્ય નથી કરતી, કઈ એની શ્રેણી અલગ અલગ પાડવામાં આવે છે, અને 3 અસેટ કંપની, ઇન્વેસ્ટમેન્ટ કંપની અને લોન કંપનીને અમાલગામેટ કરીને NBFC ઇન્વેસ્ટમેન્ટ અને કોર કંપની બનાવી દેવામાં આવી કે જે NBFC ICCના નામે ઓળખવામાં આવે છે, બરાબર. અને છેલ્લે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો રિજનલ રૂરલ બેંક કે જે ગ્રામીણ વિકાસ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલી હતી, બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું બીજી ટાઈપ્સની બેંક સાથે. ઓકે, થેન્ક યુ.